હવે વાત કરીએ પાટણની। રાધનપુરના સીનાડ ગામમાં કિંજલ રબારી ફરાર થયા। નામાંકિત લોક ગાયિકા કિંજલ રબારી યુવકની સાથે ભાગી ગયા હોવાનું હાલ તો માહિતી સામે આવી કે કિંજલ રબારીના પલાયનથી પરિવાર અને સમાજમાં રોષ। ચૌધરી યુવકની સાથે ભાગી ગયાની ચર્ચા સમાજમાં ચર્ચાઈ રહી છે। કિંજલ રબારીએ પોતાના પ્રેમી અશોક ચૌધરીની સાથે લગ્ન કર્યા। કિંજલ રબારીએ પરિવારમાં પણ લગ્ન વિશે વાત કરી હતી। અમુક ચોક્કસ લોકો મને અને મારા પતિને બદનામ કરવા માંગે છે તેવું પણ કિંજલ રબારીએ એક વિડીયોના મારફતે કહ્યું। પ્રોટેક્શન માંગવા મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે। તો કિંજલ રબારીએ વિડીયો મારફતે કહ્યું છે કે મેં મારા પરિવારને પણ જાણ કરી હતી, પરંતુ અમુક ચોક્કસ લોકો મને અને મારા પત્નીને બદનામ કરવા માંગે છે। કિંજલ રબારી એક ગાયિકા છે અને જો કે તે પોતાના પતિની સાથે ફરાર હોવાની સોશિયલ મીડિયામાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે। રબારી સમાજની રિસ્પેક્ટ કરું છું, પરંતુ મારા પતિ છે તેની સાથે હું આવી છું તેવું કિંજલ રબારીએ કહ્યું।